સુરત સાહેબના ઈસમને વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ચલની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરનાર ગેંગના સાગરીતને જૂનાગઢથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સુરતમાં રહેતા યુવાનને વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી યુવાનના મોબાઈલમાં ઓપરેટ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન અને એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સની સૂચના લઈને સાયબર ક્રાઇમના પીઆઈ એમ પરમાની ટીમે તપાસ હાથ ધરી ઓનલાઈન સાયબર ગુનો આચરનાર ગેંગના સાગરીત જૂનાગઢના મજવડી દરવાજા બહાર રહેતા બોધુ મામલત પલેજાની જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો। તારુબિયાલ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતો સામે આવ્યું છે। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। વધુમાં ઝડપેલા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમાંથી ગયેલા 70,000ની રકમની ક્રેડિટનું બિલ પેમેન્ટ કર્યું હતું। હાલ આરોપીની સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે।